રાજાની કહાની ગુજરાતી વાર્તા। એક વખતની વાત છે। સુવર્ણગઢ નામના રાજ્યમાં આર્યવર્મા નામનો મહાન રાજા શાસન કરતો હતો। એ રાજા પોતાની પ્રજા પર તો એટલો પ્રેમ કરતો કે પ્રજાજનો તેને પિતા સમાનો માન આપતા। રાજ્યમાં સૌભાગ્ય, શાંતિ અને સુખ છલકાતું હતું। કોઈને કોઈ મુશ્કેલી ન હતી, કારણ કે રાજા હંમેશા પ્રજાની વાત સાંભળતો અને ન્યાય આપતો। એક દિવસ રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો। વરસો બાદ પણ વરસાદ ન પડ્યો। નદી તળાવો સુકાઈ ગયા, પશુઓને પાણી મળતું નહોતું અને ખેતરોમાં પાક ઉગવાનો બંધ થઈ ગયો। પ્રજાના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું। રાજા આર્યવર્મા દરબારમાં બોલ્યો, મારી પ્રજા મારું પરિવાર છે। હું તેમના માટે જે પણ કરશું તે ઓછું છે। આપણે મળીને આ સંકટનો સામનો કરશું। રાજાએ રાજ્યના મંત્રી, જ્યોતિષી અને વડીલોને બોલાવ્યા અને સલાહ લીધી। અંતે નક્કી થયું કે બધા રાજ્યોને સંદેશ મોકલવો અને સહાય માગવી। ઘણા રાજ્યો મદદ કરવા તૈયાર થયા। કોઈએ અનાજ મોકલ્યું, કોઈએ પાણીના ઘેરા ખોદવા માટે માણસ મોકલ્યા। રાજા પોતે ગામે ગામ ફરતો અને પ્રજાને ધીરજ આપેતો। આ મુશ્કેલી ટૂંક સમયમાં દૂર થશે। એકતા જ આપણું બળ છે। કેટલાક દિવસો પછી આખા રાજ્યમાં ભવ્ય યજ્ઞનું આયોજન થયું। હજારોએ ભગીરથ પ્રયત્ન કર્યો અને યજ્ઞ પૂરો થતાં જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા। મોસમ વરસાદ વરસવા માંડ્યો। ભારે વરસાદથી નદી તળાવો ભરાયા, ખેતરમાં હરિયાળી છવાઈ ગઈ અને સૌના ચહેરા પર ફરી હાસ્ય ફૂટી નીકળ્યું। પ્રજાએ રાજાને વંદન કર્યું અને બોલી, રાજા નહીં, આપ અમારું આશીર્વાદ છો। રાજા હસીને બોલ્યો, રાજા એક માણસ નથી, રાજા તો પ્રજાનું બળ છે। જો આપણે એકતા રાખીએ તો કોઈ તોફાન આપણું કંઈ બગાડી શકતું નથી। અને આ રીતે સુવર્ણગઢ ફરી સુવર્ણ બન્યું। સંદેશ: જીવનમાં મુશ્કેલી આવે ત્યારે પણ એકતા, ધૈર્ય અને કરુણાથી કામ લેવો જોઈએ। મદદ કરવી અને મેળવવી બંને મહાનતા છે।